16મી ઓગસ્ટે ધોલેરાના સોઢી ગામમાં કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં નીરુ ખસિયાએ બેફામ વાણી વિલાસ કર્યો હતો, જેનો વિડીયો વાયરલ થયા બાદ હવે નીરુ ખસિયાએ માફી માંગતો વિડીયો વાયરલ કર્યો છે, જેમાં નીરુ ખસિયાએ કહ્યું કે 16મી તારીખે સોઢી ગામે સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉત્તેજનમાં આવીને હું તે શબ્દો બોલ્યો હતો. અમારા બંને સમાજ પહેલા પણ સાથે હતા અને હજુ પણ સાથે જ રહેશે. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું. આપણા હથિયાર છે અને વિશેષમાં ગાડીએ ધોકા રાખો. કોણ તમને ના પડે છે ગાડીએ ધોકા રાખો? હે, ફરજિયાત ધોકા રાખો ગાડીમાં અને પાડી દો તમતાર ગમે એને એક્સપેન્ડ જેડ આવે. નીરુભાઈ નડવા નીરુભાઈ પાડદો, પણ આપણા ગોળી આગળ એટલી બધી કઈ હવા કે ઝાંક છે નહીં કે આપણે દરબારું જ છે. એ લોકો આ વિસ્તારમાં દરબારું એવું સમજે છે કે અમારા બાપનું છે. મારે જે વિડીયો હાલમાં વાયરલ થયો છે એ મારા સમાજની મીટિંગ સોઢી ગામે 16 તારીખે યોજાઈ હતી, જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે, એ મારે કોઈ રાજધ્યેય નથી, એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલએનો આમાં કોઈ હાથ નથી. મારી વ્યક્તિગત શબ્દ છે, એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો. અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે છીએ, સાથે રહેવાના છીએ. ભવિષ્યમાં શાંતિ જળવાઈ રહે તે રીતે રહેશું અને મારાથી ભૂલચૂલ કાંઈ થઈ હોય તો માફ કરજો.